નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓની મનમાની, કચેરીમાં જ રસોડું શરૂ થતા અરજદારો અને કર્મચારીઓને પડી મુશ્કેલી। પોરબંદરમાં ફાયર બ્રિગેડના રોડ પરની કાંકરીના કારણે સર્જાતા અકસ્માત, રોડ પરની મોટી કાંકરીથી વાહનો સ્લીપ થવાની ઘટનાઓમાં થયો વધારો। રાણાવાવમાં અષાઢી બીજ નિમિત્તે સગર સમાજ દ્વારા શોભાયાત્રા, મહાપ્રસાદ અને લોક ડાયરાના આયોજન સાથે ભક્તોએ કરી ઉજવણી। પોરબંદરના રાણાકંડોળા ગામે કારમાં તોડફોડની ઘટનાથી ચકચાર, 4 શખ્સો સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ। પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે ખાસ વાત એ રહી કે બેઠક માત્ર 10 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી। પોરબંદર જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ લાંબા સમયથી બાકી રહેલી વિવિધ સમિતિઓની રચના આજે સામાન્ય સભામાં કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જગદીશભાઈ કરશનભાઈ સગારકાની નિમણૂક કરવામાં આવી હતી। પક્ષના નેતા તરીકે લક્ષ્મણભાઈ દેવાભાઈ ગરચર અને દંડક તરીકે હરીશભાઈ અરસીભાઈ ગોઢાણિયાની વરણી કરવામાં આવી હતી। શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મંજુબેન ભરતભાઈ સુંડાવદરા, આરોગ્ય સમિતિમાં સીમાબેન સંજયભાઈ ભારવાડિયા, બાંધકામ સમિતિમાં રિધિબેન અરસીભાઈ ખૂટી, સામાજિક ન્યાય સમિતિમાં રાજેશભાઈ હીરાભાઈ સોલંકી, ICDS સમિતિમાં સમજુબેન બાબુભાઈ કારાવાદરા તેમજ સિંચાઈ અને ખેતી ઉત્પાદન સમિતિમાં જેઠાભાઈ ગોગાભાઈ ઓડેદરાની નિમણૂક કરવામાં આવી હતી। જ્યારે અપીલ સમિતિની જવાબદારી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન રમેશભાઈ ઓડેદરાને સોંપવામાં આવી છે। આજની આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની આજ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી અને એમના ચેરમેનશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી અને એમના પાવર ઓફ ડેલિગેશનની પણ ચર્ચા કરવામાં આવી અને આટલા બધા મુદ્દાની ચર્ચા કરવામાં આવી। સમિતિઓમાં પક્ષના શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી, ચેરમેનની રચના કરવામાં આવી, તેમજ આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, ICDS અને સિંચાઈ અને ખેતી ઉત્પાદન અને અપીલ સમિતિ। બીજા કઈ વિકાસના કામો પસાર થયા ખરાઓ કે આજની બેઠકમાં વધુ કઈ આજે કોઈ મુદ્દા નહોતા ખાસ। આ બેઠક માત્ર 10 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી। જોકે બેઠક અંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા મીડિયાકર્મીઓને પૂર્વ જાણ કરવામાં આવી ન હોવાથી અનેક ચર્ચાઓ જાગી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, ત્યારે કચેરીની અંદર જ જમણવાર માટે રસોઈ બનાવાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે અરજદારો અને કર્મચારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી। પોરબંદર જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા યોજાઈ હતી। બેઠકમાં હાજર સભ્યો અને અધિકારીઓ માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી। જોકે જમણવારની રસોઈ કચેરીની લોબીમાં જ બનાવાતી હોવાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। કચેરીની અંદર રસોઈ બનતી હોવાથી અરજદારો તેમજ કર્મચારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સાથે જ સરકારી કચેરીમાં ગેસ અને રસોઈની કામગીરીને લઈને સલામતીના મુદ્દે પણ ચર્ચા જાગી હતી। આ સમગ્ર મામલે પૂછપરછ કરતા કચેરીના જવાબદાર અધિકારીએ રસોઈ બહારથી તૈયાર થઈને આવતી હોવાનું જણાવ્યું હતું। જોકે સ્થળ પરના દ્રશ્યો પરથી રીતસર દેખાઈ રહ્યું હતું કે રસોઈ અહીં બની રહી છે, છતાં પણ અધિકારી શા માટે જૂઠાણા ચલાવે છે તે પણ એક સવાલ ઊભો થયો છે। જમણવાર રાખ્યો છે આજે સામાન્ય સભાનો, તો એનો ખર્ચ કોણ ઉઠાવશે? જમણવાર રાખ્યો છે સામાન્ય સભાનો, તો એનો ખર્ચ કોણ ઉઠાવશે? એ તો વહીવટી ખર્ચ છે। જિલ્લા પંચાયત છે કે કોઈ પ્રસંગમાં આવી વધી જેવું આવે છે, કચેરીમાં રાંધવાનું આવે છે, આવી રીતના બેઠક કરી
કચેરીમાં રસોઈ કરવામાં આવે છે. કચેરી છે કે રસોઈ 10 મિનિટ સભા 10 મિનિટ જેવી કરી 10 મિનિટમાં સભા પૂરી થઈ ગઈ તો પછી આપણે ખાના માટે જ આવ્યા છે. ના એવું નથી. સાહેબ, કચેરીમાં આવી રીતના રાંધી ક્યાં રાંધવામાં આવે છે? ના એ તો બહારથી બનાવી લાવે. પ્લાસ્ટિક બનાવવા માટે તો અહીંયા બીજા પ્રશ્નો બંધ. હવે આ કાર્યવાહી ફક્ત સામાન્ય સભા પૂરતી છે. દર્શક મિત્રો, પોરબંદરમાં જાણે કે અધિકારી રાજ હોય તેમ જોયું ને આ ડીડીઓ કેવા જવાબો આપે છે. ખાસ કરીને રસોઈ અહીં બનતી નરી આંખે દેખાઈ રહી છે, તેમ છતાં આ અધિકારી એવા ગાણા ગાય છે કે રસોઈ તો બહારથી આવે છે. આ કચેરીમાં સલામતી જોખમાંથી હોવા છતાં રસોઈ અહીં જ બને છે, તેમ છતાં આ ડીડીઓ જૂઠું શા માટે બોલે છે તે વધુ એક વખત સાંભળો. કચેરીમાં આવી રીતના રાંધી ક્યાં રાંધવામાં આવે છે? ના એ તો બહારથી બનાવી લાવે. પ્લાસ્ટિક બનાવવા માટે તો આ અંગે જિલ્લા વિકાસ અધિકારીનો પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારે આ અધિકારીની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફાયર બ્રિગેડથી ઝુંડાળા જગદીશ મિલ સુધીના માર્ગ પર કાંકરીઓનું સામ્રાજ્ય સર્જાયું છે, જેમાં આ રોડના ખોદકામ બાદ પથરાયેલી મોટી કાંકરી અકસ્માતનું કારણ બની રહી છે. ત્યારે સ્થાનિકોએ માર્ગનું તાત્કાલિક લેવલિંગ કરવા માંગ ઉઠાવી છે. પોરબંદરના ફાયર બ્રિગેડથી ઝુંડાળા જગદીશ મિલ સુધીના માર્ગની સાઈડમાં ખોદકામ બાદ ગાબડા પૂરવા માટે મોટી કાંકરી પાથરવામાં આવી છે, પરંતુ કાંકરીનું યોગ્ય રીતે લેવલિંગ ન થતાં વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી બની ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ખાસ કરીને દ્વિચક્રી વાહનો સ્લીપ થવાની ઘટનાઓમાં વધારો થયો છે. રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે માર્ગ પર પથરાયેલી કાંકરી પર તાત્કાલિક રોલર ફેરવી યોગ્ય લેવલિંગ કરવામાં આવે, જેથી વાહન ચાલકોને અકસ્માતના ભય વિના સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. મારું નામ રાજુભાઈ નાથાલાલ પંડ્યા, હું મીલપરા વિસ્તારમાં રહું. અહીંયા ફાયર બ્રિગેડથી જગદીશના દરવાજા લગવાનું ખોદકામ કરી ગયેલું છે. પાણી ભરાતું ને એની હિસાબે ખોદકામ કરી ગયેલું છે. કામ તો બહુ સારું કીધું, પણ હવે અત્યારે નેટ એવો નાખી દીધો ને મોટા મોટા કાંકરા, એની હિસાબે ગલઢાવ માણસો, નાના છોકરાઓ, વડીલો આ તે ગાડી સ્લીપ થઈ જાય અને પડે ને હેરાન થાય. એટલે એની માટે કંઈક રૂલ બૂલ ફેરવી દે કે હરખું વ્યવસ્થિત કંઈક પાથરી દે ને એ કાંકરા બેહાડી દે ને તો આ ગલઢા માણસો ને નાના માણસો મોટા બધા પડતા આખડે અને અહીંયા ગાડીઓ સ્લીપ થઈ જાય. કામ સારું કર્યું પણ ગાડીઓ સ્લીપ થઈ જાય. એની માટે કંઈક રૂલ બૂલ કે ફેરવી દે ને તો મહાનગરપાલિકાની ખૂબ ખૂબ મહેરબાની. સાગરભાઈએ કામ તો મસ્ત કર્યું, પાણી ત્યાં ભરાતું એનો નિકાલ થઈ જાય, પણ નેટ પાથરું ને બહુ મોટા મોટા કાંકરા છે. એની હિસાબે લેકડીઓ, રિક્ષાઓ બધી સ્કૂટરો સ્લીપ મારી જાય. રાણાવાવમાં આષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત સગર સમાજ દ્વારા યોજાયેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. રાણાવાવમાં અષાઢી બીજ નિમિત્તે સમસ્ત સગર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને માતાજીના જયઘોષ સાથે ભક્તોએ ગરબાની રમઝટ પણ જમાવી હતી, જેના કારણે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમના અંતે સમાજના તમામ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે રાત્રિના સમયે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રાજુ કારાવદ્રા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અષાઢી બીજ નિમિત્તે દ્વારકાના જગત મંદિર ખાતે પરંપરાગત રથયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચાંદીના રથમાં બિરાજમાન ઠાકોરજીની પરિક્રમા સાથે અનેક ધાર્મિક વિધિઓ યોજવામાં આવી હતી. દ્વારકાધીશ જગત મંદિરમાં અષાઢી બીજના પાવન અવસરે પરંપરાગત રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઠાકોરજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરીને જગત મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પરિક્રમા કરાવવામાં આવી હતી. દરેક પરિક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ભોગ અર્પણ કરી મહાઆરતીનું આયોજન કરાયું હતું. ચોથી અને અંતિમ પરિક્રમા બાદ ચાંદીના રથને દેવકીજી મંદિર પાસે આવેલા પવિત્ર સ્તંભ સાથે અડકાડવાની વિશેષ વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી.
લોકમાન્યતા મુજબ આ વિધિથી સારા વરસાદનું આગમન થાય છે તેવી વર્ષો જૂની શ્રદ્ધા રહેલી છે. અષાઢી બીજના આ પાવન પર્વે દ્વારકાધીશના દર્શન અને રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો જગત મંદિરે ઉમટી પડ્યા હતા. જય દ્વારકાધીશ. આજે શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચાંદીના રથમાં ભગવાન દ્વારકાધીશની રથયાત્રા અષાઢી બીજ નિમિત્તે નીકળી. એમાં તમામ ભક્તોએ રંગે ચંગે ભાગ લીધો. પૂજારી પરિવાર દ્વારા આ રથમાં બિરાજમાન લાલાજી અને ભગવાન દ્વારકાધીશની દરેક પ્રદક્ષિણા એમ કુલ 4 પ્રદક્ષિણાથી 4 આરતી કરવામાં આવેલ. ભગવાન દ્વારકાધીશ એક કૃષ્ણ ભગવાનનું એક અલગ તત્વ છે કે દ્વારકાધીશનું અલગ તત્વ છે કે જેમાં ભગવાન સામેથી વર્ષે એક વખત પોતાના તમામ પ્રિય ભગવાનના વૈષ્ણવોને દર્શન આપવા માટે નીકળતા હોય એવી અલૌકિક ઘટના છે. આજે આપણે સૌ આ ઘટનામાં સહભાગી થયા એના માટે ભગવાન દ્વારકાધીશનો આભાર માનું છું. ભગવાન દ્વારકાધીશ તમામના જીવનમાં મંગળ કરે અને તમામને દીર્ઘાયુ પ્રદાન કરે, તમામને સુખી સંપન્ન રાખે એવી ભગવાનના ચરણોમાં આજરોજ પ્રાર્થના કરું છું. જય દ્વારકાધીશ. જય શ્રી દ્વારકાધીશજી. આજરોજ સાંજે 5 કલાકે ભગવાન દ્વારકાધીશનો ઉત્સવ, રથયાત્રા ઉત્સવ, જે ઉત્સવ વિશેષમાં પુષ્ય નક્ષત્રમાં સંપન્ન થઈ રહ્યો છે ત્યારે અહીંની જે પરંપરા છે આખા પરિસરની અંદર ભગવાન દ્વારકાધીશના ચાંદીના રથમાં ભગવાનના બાલ સ્વરૂપને બિરાજમાન કરી અને 4 વખત પરિક્રમા થાય છે. 4 વખત ભગવાનને નૈવેદ્ય આરોગવામાં આવે છે. 4 વખત ભગવાનની આરતી થાય છે. વિશેષમાં વાત કરીએ તો એક પૌરાણિક પરંપરા મુજબ દેવકીજીના મંદિરની પાસે સ્તંભમાં રથને સહેજે એવી રીતે ભટકાડે છે જેથી સારો વરસાદ પ્રાપ્ત થાય આવી ભાવના સાથે આ ઉત્સવ સંપન્ન થાય છે. આ રથયાત્રા દરમિયાન વિશેષની અંદર વાત આપણે કરીએ તો જ્યારે પ્રભુનું બાલ સ્વરૂપ નિજ મંદિરની બહાર પધરાવે સર્વ વૈષ્ણવના દર્શન માટે પધારે છે ત્યારે આજ રોજ પુષ્ય નક્ષત્રમાં ભગવાન નગરચર્યા માટે ભગવાનનું બાલ સ્વરૂપ પધરાવે છે પૂજારી પરિવાર દ્વારા. ત્યારે આખા પરિસરની અંદર સર્વે વૈષ્ણવો જગન્નાથ 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 પાહી મામ જગન્નાથ 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 રક્ષમામ આ નાદ સાથે ભગવાનને કરુણા ભાવથી પોકાર કરે છે અને ભગવાન દ્વારકાધીશી એમના તમામ શુભ મનોરથો પૂર્ણ કરે છે. પોરબંદરમાં અષાઢી બીજ નિમિત્તે જુરીબાગ સમસ્ત કોળી સેવા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી રામદેવજી મહારાજના 23મા ધ્વજારોહણ ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરના જુરીબાગ ખાતે અષાઢી બીજ નિમિત્તે સમસ્ત કોળી સેવા સમાજ, તાલુકા સમસ્ત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રી રામદેવજી મહારાજના 23મા ધ્વજારોહણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સામાજિક, શૈક્ષણિક, રમતગમત, કલા અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર ધોરણ 10-12થી લઈને ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી અને PhD સુધીના 350થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું પુસ્તકો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણને પ્રાથમિકતા આપવા, સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસન દૂર કરવા તેમજ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત પુસ્તકોના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ જયાબેન નટુભાઈ બામણિયા અને નટુભાઈ બામણિયાના પુત્ર અને પૂર્વ કાઉન્સિલર ભરતભાઈ બામણિયા તરફથી તમામ વિદ્યાર્થીઓને પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. તો સાંજે સર્વ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જુરીબાગ કોળી સેવા સમાજ તથા તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના ઉપક્રમે આજે આ 23મો શ્રી રામદેવજી મહારાજ પ્રસાદી મહોત્સવ અને 350 જેટલા વિદ્યાર્થીઓનો તેજસ્વી તાલાવનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે. અમારે ભરતભાઈ સોલંકી અને નારણભાઈ બામણિયાના નેતૃત્વ નીચે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં અમારે અહીંના સ્વર્ગસ્થ નટુભાઈ બામણિયા, સ્વર્ગસ્થ જયાબેન બામણિયાના પુત્ર
એવા પૂર્વ કાઉન્સિલર એવા અમારા ભરતભાઈ બામણિયા તરફથી દર વર્ષે 30થી 35,000ના કારકિર્દી માર્ગદર્શનના પુસ્તકો પણ તેજસ્વીઓને ભેટ આપવામાં આવે છે. આજે સાંજે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર રામદેવપીરજીનો પ્રસાદ પણ બધા આરોગવાના છે. આ કાર્યક્રમની અંદર બોડી સંખ્યામાં લોકો જોડાયા છે. સામૈયા કરવામાં આવ્યા, રામદેવપીરને મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ રીતે પ્રતિ વર્ષ અમે આ કાર્યક્રમ કરીએ છીએ. પોરબંદરમાં ચુવાડિયા કોળી સમાજ દ્વારા આષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજારોહણ, શોભાયાત્રા અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં ચુવાડિયા કોળી સમાજ રેલવે સ્ટેશન ગ્રુપ દ્વારા અષાઢી બીજના પાવન અવસરે શ્રી રામદેવજી મહારાજના મંદિરે ધ્વજારોહણ સાથે ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 થી લઈને ધોરણ 10, 12 તેમજ વિવિધ ડિગ્રીમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાના બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. આ કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ મુકેશભાઈ રામજીભાઈ વિરમગામાએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા, સમાજને વધુ સંગઠિત તથા શિક્ષિત બનાવવાનો સંદેશ આપ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વડાપ્રધાન મોદીએ આજે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 75 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં પોરબંદર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો હતો. અને આ અવસરે પોરબંદર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી મોઢવાડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે પોરબંદર રેલવે સ્ટેશન અને ટર્મિનલ બિલ્ડિંગમાં આધુનિક સુધારા વધારા કરવામાં આવ્યા છે. તેમણે દેશની રેલવે પ્રણાલીમાં આવેલા વ્યાપક પરિવર્તનનો શ્રેય વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વને આપતા ઉમેર્યું હતું કે સરકાર દ્વારા તમામ ટ્રેનોની સ્પીડમાં 10% જેટલો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં અત્યાધુનિક વંદે ભારત ટ્રેનો શરૂ કરાઈ છે અને રેલવેના જૂના ડબ્બાઓના સ્થાને વર્લ્ડ ક્લાસ આધુનિક LHB ડબ્બાઓ કાર્યરત કરવામાં આવ્યા છે. મંત્રીએ પોરબંદરના ભવિષ્યના રેલવે વિકાસના આયોજનો અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે પોરબંદર સ્ટેશન પર હાલ એક જ પીટ લાઇન હોવાથી નવી ટ્રેનો શરૂ કરવામાં પડતી મુશ્કેલીના નિવારણ માટે રાણાવાવ સ્ટેશન ખાતે ₹135 કરોડના ખર્ચે નવો કોચ મેન્ટેનન્સ અને વોશિંગ યાર્ડ બનાવવાનું ટેન્ડર થઈ ગયું છે. તેની જમીન સંપાદનની પ્રક્રિયા પણ ગતિમાં છે. આ ડેપો તૈયાર થતાં જ પોરબંદરને વંદે ભારત ટ્રેનની સુવિધા મળશે અને અન્ય સ્ટેશનોથી આવતી ટ્રેનોને પણ પોરબંદર સુધી લંબાવી શકાશે. આ ઉપરાંત તેમણે પોરબંદર સ્ટેશનથી બંદર સુધી ટ્રેન લંબાવવાનો સર્વે પૂર્ણ થયો છે અને સાપુરથી સરાડિયા, કુતિયાણા થઈ વાંસજાડિયા સુધીની જૂની લાઇનના સ્થાને નવી બ્રોડગેજ લાઇન માટે સર્વેનું કામ ચાલુ હોવાની માહિતી આપી હતી. आज यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी द्वारा देश के करीब करीब 75 रेलवे स्टेशन बिल्डिंग का उन्होंने इनॉग्रेशन किया और जनता को जो नई सुविधा है वो सुविधा को भी आज लोकार्पण हुआ. जब से यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई देश के प्रधानमंत्री के तौर पर आए हैं, तब से हमारे देश के हर क्षेत्र में कुछ न कुछ बदलाव आता है. लेकिन सबसे बड़ा बदलाव जो कहीं आया हुआ है तो वो भारतीय रेलवे में है. रेलवे की स्पीड बढ़ाई गई, ऑलमोस्ट 100% इलेक्ट्रिफिकेशन किया गया. 3000 से ज़्यादा रेलवे स्टेशनों को रिकंस्ट्रक्ट किया गया, नया बनाया गया और साथ ही साथ रेलवे की स्पीड भी बढ़ाई गई और रेलवे की जो कोचेस थे, कोचेस की भी डिज़ाइन बदल कर एक वर्ल्ड क्लास कोचेस बनाने का यहाँ आरंभ हुआ. साथ ही साथ नई ट्रेन वंदे भारत से लेकर अनेक वंदे एक्सप्रेस तक नई ट्रेन भी बनाई गई. जहाँ तक पोरबंदर का ताल्लुक है वहाँ तक यहाँ के रेलवे स्टेशन में 8.5 करोड़ की सुविधाएं आज
उसका लोकार्पण हुआ है। और पोरबंदर में महात्मा गांधी की जन्मभूमि है, वहाँ कई नई योजना भी यहाँ आ रही है। इसलिए पोरबंदर शहर भी एक वर्ल्ड क्लास स्टेशन अगले दिनों में यहाँ हम देखेंगे। साथ ही साथ यहाँ राणावाव में 135 करोड़ से ज़्यादा लागत से वहाँ एक कोच डिपो बन रहा है। नई ट्रेन भी वहाँ आएगी। उसके साथ साथ शाहपुर से सराड़िया और सराड़िया से कुतियाना बांसजालिया तक ये नई पटरी भी बनेगी। यहाँ पोर्ट तक एक मरीन लाइन भी बनेगी। ऐसी तरह बहुत सारी सुविधाएं अगले दिनों में हम ध्यान रखेंगे। आज हम लोग यहाँ पोरबंदर स्टेशन पर एकत्रित हुए। आज हमारे माननीय आदरणीय प्रधानमंत्री जी ने देश के 75 अमृत भारत स्टेशनों का अनावरण किया, लोकार्पण किया जालंधर सिटी स्टेशन से। इसी कड़ी में पोरबंदर स्टेशन को भी अमृत भारत स्टेशन स्कीम में शामिल किया गया और आज उसका हम लोगों ने यहाँ पे वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से माननीय प्रधानमंत्री जी द्वारा लोकार्पण किया गया। इस अमृत भारत स्टेशन स्कीम में हमारे भावनगर मंडल के करीब 18 स्टेशन शामिल हैं। ये उनमें से 6 स्टेशन पहले ही पिछले साल अनावरण लोकार्पण किए जा चुके हैं और ये 7वां स्टेशन था। अन्य स्टेशनों पे कार्य जारी है और उन्हें भी भविष्य में लोकार्पण किया जाएगा। इस योजना के तहत हम लोगों ने स्टेशनों पर विभिन्न सुविधाओं का उन्नयन किया है, जिसमें कि यात्रियों के लिए नए नए वेटिंग हॉल्स, टॉयलेट्स, सुविधाजनक टॉयलेट्स, लाइटिंग की व्यवस्था की गई है। एक विशेष बात का ध्यान रखा गया है कि सभी स्टेशनों पे जो वहाँ की ऐतिहासिक धरोहर है, विरासत है, उसको संजो के रखा जाए, जिससे कि उसकी संस्कृति और वहाँ की विरासत बनी रहे और साथ ही साथ यात्री सुविधाओं में विस्तार किया जा सके। इसी के तहत आज ये पोरबंदर स्टेशन का लोकार्पण किया गया। આ પ્રસંગે ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનથી પર્યટન, વેપાર, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે તેમજ શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ સિટી સેન્ટર તરીકે પણ તે ઉભરી આવશે તેવું પણ મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા પોલીસ વડા બીયુ જાડેજા, મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ સહિતના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અષાઢી બીજના પાવન પર્વે પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા ભગવાન શ્રી રામદેવજી પ્રભુની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં આ વર્ષે શોભાયાત્રામાં ધાર્મિક આસ્થાની સાથે રાષ્ટ્રભક્તિ અને નશામુક્તિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પોરબંદર ખાતે સમસ્ત ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી રામદેવજી પ્રભુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજજનો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરાયેલ જીવંત ટેબ્લો રહ્યો હતો. ફાઇટર જેટના મોડેલ અને દેશના વીર જવાનોને સમર્પિત રજૂઆતથી દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુવા ધનને નશાના દૂષણથી દૂર રહેવા પ્રેરણા મળે તે હેતુથી નો ડ્રગ્સ જાગૃતિ અભિયાનની ઝાંખી પણ કરવામાં આવી હતી. ધાર્મિક શ્રદ્ધાની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપતી આ શોભાયાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ અને હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણા બોરડી ગ્રામ પંચાયતના સરપંચ સામે જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરી છે, જેમાં વ્યાજ વટાવ અને પઠાણી ઉઘરાણી અંગે આ સરપંચ સામે ચાર્જશીટ દાખલ થઈ છે. ત્યારે સરપંચને તાત્કાલિક અસરથી પદ પરથી મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
રાણાવાવ તાલુકાની રાણા બોરડી ગ્રામ પંચાયતના સરપંચ સાંગાજીવા મોરી સામે નોંધાયેલા ગુનાહિત કેસમાં પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરીને રાણાવાવની ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ તેમને સરપંચ પદ પરથી તાત્કાલિક અસરથી મોકૂફ કરવાનો હુકમ કર્યો છે. સત્તાવાર માહિતી મુજબ સરપંચ સામે રાણાવાવ પોલીસ મથકે આઈપીસીની કલમ 384, 501, 114 તેમજ ગુજરાત નાણાંની ધીરધાર સંબંધિત કાયદાની વિવિધ કલમો હેઠળ પઠાણી, ઉઘરાણી અને વ્યાજ વટાવનો ગુનો નોંધાયો હતો. ત્યારે આ કેસ અંગે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીના આદેશ મુજબ આ કેસમાં અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરવામાં ન આવે અથવા ગ્રામ પંચાયતનો કાર્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ સરપંચ તરીકેની સત્તાઓનો ઉપયોગ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે સરપંચ સામે અગાઉ પણ પ્રોટેક્શન વોલના બાંધકામ, જનધન ખાતા, સરકારી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. જોકે આ આક્ષેપો અંગે સંબંધિત તપાસ અને કાનૂની પ્રક્રિયા અલગથી ચાલી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણા કંડોળા ગામે 16 વર્ષ જૂના બંદૂકને લઈને કારમાં તોડફોડ થયાની ઘટના સામે આવી છે. જેમાં એક દિવ્યાંગ પ્રૌઢની આ કારમાં કુહાડી અને લાકડી વડે તોડફોડ કરી કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. ઉપલેટાના વડેખાણ ગામે રહેતા દિવ્યાંગ રામભાઈ બાબુભાઈ મુછારે રાણાવાવ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ મિત્ર સાથે દર્શન માટે નીકળ્યા હતા. તે દરમિયાન રાણા કંડોરડા ગામે સાથીને તબિયત ખરાબ થતાં ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. તે સમયે રામભાઈ કારમાં બેઠા હતા ત્યારે રાણા કંડોરડાના 4 શખ્સો કુહાડી અને લાકડી સાથે આવી પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ આરોપીઓએ ગાળો આપી જૂના મન દુઃખનો ઉલ્લેખ કરીને થાર નામની કારના કાચ, ટાયરો, બોનેટ અને દરવાજામાં તોડફોડ કરી અંદાજે ₹80,000નું નુકસાન પહોંચાડ્યું હતું. રામભાઈની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો એકત્ર થતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે વર્ષ 2010માં બંને પરિવારો વચ્ચે થયેલા ઝઘડા અને હત્યાના બનાવનું મનદુખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું રામભાઈનો આક્ષેપ છે. ત્યારે રાણાવાવ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે શેરી નંબર 8માં રહેતા પ્રશાંત રાજુ બાપોદરા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરના ગણેશ ઝારા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે ગેસ એજન્સી પાછળ રહેતા લીલા વેલજી પરમાર નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેમાં અરબમભાઈ મુરુભાઈ ઓડેદરા નામના આ આધેડે કોઈ કારણોસર પોતાના મકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં આધેડનું મોત નીપજ્યું હતું. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓની મનમાની. કચેરીમાં જ રસોડું શરૂ થતા અરજદારો અને કર્મચારીઓને પડી મુશ્કેલી. પોરબંદરમાં ફાયર બ્રિગેડના રોડ પરની કાંકરીના કારણે સર્જાતા અકસ્માત. રોડ પરની મોટી કાંકરીથી વાહનો સ્લીપ થવાની ઘટનાઓમાં થયો વધારો. રાણાવાવમાં અષાઢી બીજ નિમિત્તે સગર સમાજ દ્વારા શોભાયાત્રા, મહાપ્રસાદ અને લોક ડાયરાના આયોજન સાથે ભક્તોએ કરી ઉજવણી. પોરબંદરના રાણા કંડોળા ગામે કારમાં તોડફોડની ઘટનાથી ચકચાર. 4 શખ્સો સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.